જો મિત્રો ટ્રેનના અંદર કઈ રીતે ધોકો થયો મારા જોડે, તમે આવું ના કરતા એટલા માટે હું તમને ચેતવું છું। હું અહીંયા મારી સીટ છે, આ જુઓ અહીંયા, આ બતાવું તમને, આ મારી સીટ છે, અહીંયા હું બેસ્યો હતો, બેસીને બહારનું બધું સિનેરી જોતો હતો, બરાબર છે। તમે પણ આવી રીતે બેસીને સિનેરી જોતા હશો। હવે સિનેરી જોતાં જોતાં મેં બહારનું લોકેશનનો વિડીયો ઉતાર્યો, તો આમ કરીને મોબાઈલ અંદર લાવ્યો। હવે મારો હાથ ક્યારે છટકી ગયો મને ખબર નહીં અને મોબાઈલ પડી ગયો। તમે વિડીયોમાં લાઈવ જોજો, તમે આવી ગલતી મહેરબાની કરીને કરતા નહીં। અને બીજી એક વસ્તુ કહું કે તમે તમારા બાળકો જોડે ટ્રેનમાં સફર કરતા હોય તો તમે અને તમારા બાળક કોઈ પણ તમારા શરીરની વસ્તુ બહાર કાઢવી નહીં, જેમ કે આમ કરીને હાથ કાઢવો નહીં, બારીના અંદર આંગળી ના આવે એનું ધ્યાન રાખવું। આવી નાની મોટી વસ્તુ તમારે ખ્યાલ રાખીને હેપી જર્ની કરી। આ વિડીયોથી તમે એક શીખ તો જરૂર શીખી જશો કે આટલા ઊંચેથી હું લોકેશન જોઉં છું અને ત્યારે મને ચક્કર આવે છે। ટ્રેન ફાસ્ટ હોય અને તમે વિડીયો ઉતારો, તમારું બેલેન્સ 1000% ખસી પણ જશે અને જો બેલેન્સ ખસી ગયું તો ફોન પડી જવાની 100%ની સંભાવના રહેશે। એટલે મહેરબાની કરીને આવા કોઈ પણ વિડીયો બનાવવા નહીં। તમે જોઈ શકો છો નીચેનું ડીપ કેટલું છે, આમાં ફોન તમારો પડી જાય તો કોઈની ઓળખાણ ચાલે નહીં, કેમ કે આમાં તમે ચેન પુલિંગ પણ ના કરી શકો। આવી જગ્યાએ ઊભા રહીને વિડીયો બનાવવાનો, રીલ બનાવવાની બહુ ખતરો છે। ઘણા લોકો અહીંયા ઊભા રહીને વિડીયો બનાવશે, આમ બહાર નીકળીને। આ બહાર ટ્રેન કેટલી ફાસ્ટ છે તમે જુઓ ખાલી। આટલી ફાસ્ટ ટ્રેનના અંદર તમે વિડીયો બનાવો છો તો તમે કેટલા ડેરિંગવાળા છો, તમે તમારી જાતને પૂછજો ક્યારે। આ વિડીયો બનાવવાનું કારણ છે કે આ ટ્રેન આટલી ફાસ્ટ જઈ રહી છે, તમે જુઓ આટલી ફાસ્ટ ટ્રેનના અંદર તમે એવું પોતાને ગર્વ અનુભવો છો કે હું સેલ્ફી પાડું છું ને હું આમ હાથ બહાર કાઢીને ફોટો પાડું છું, આ તમે પોતાને ગર્વ અનુભવો છો। તો મારી તમને એક જ રિક્વેસ્ટ છે કે આવો કોઈ વિડીયો કે આવો કોઈ ફોટો પાડશો નહીં, તમારી જાનને નુકસાન થાય, તમારા શરીરને નુકસાન થાય એવો વિડીયો આપણા કશો કામનો નથી। તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં તમે અમારા વિડીયોના અંદરથી શું શીખ લો છો એ જરૂર લખજો। બહારનું લોકેશન છે, જોઈ શકો છો, આપણે સરસ નિહાળી શકીએ છીએ। આ પાણી પણ આવે છે, વાયર પણ છે, અહીંયા બંધ રાખેલું છે અને